નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। પાલનપુર શહેરમાં થયેલી ચકચારી હત્યાના કેસમાં પકડાયેલા આરોપીઓને પોલીસે રિમાન્ડ દરમિયાન સરબરાહ તપાસ સ્થળે લઈ જઈ પૂછપરછ કરી હતી। આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત કુલ 6 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા રિમાન્ડ હેઠળ આજે પોલીસના મોટા કાફલા સાથે ગુનાવાળી જગ્યાએ લઈ જવાયા હતા। સરભર દરમિયાન આરોપીઓ પાસેથી ઘટના સ્થળ અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પરિસ્થિતિ તંગ બની હતી। ભીડને કાબૂમાં રાખવા પોલીસે દોરડાથી કોર્ડન બનાવ્યું હતું અને સતત નજર રાખવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પશ્ચિમ પોલીસ અને એલસીબીના અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાના કેસમાં વધુ મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા છે અને તપાસ ઝડપથી આગળ વધી રહી છે। પાલનપુર પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા બદલ શહેરમાં પોલીસ કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે।